નમસ્કાર. સમાચાર બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઇન્ડિયા વીકનો કરાવ્યો આરંભ. સંખ્યાબંધ સેવાઓ ઇન્ટરનેટ દ્વારા થશે એકીકૃત. ઈ ગવર્નન્સ લોકોને વહીવટી સેવા પૂરી પાડવાનું શ્રેષ્ઠ સાધન હોવાનું જણાવતા પ્રધાનમંત્રી મોદી. વિદેશમાં જમા કાળા નાણાં અંગેની માહિતી આપવા સરકારે જાહેર કરી તારીખો. કાળું નાણું જાહેર કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર. ટેક્સ અને દંડ ભરવાનો છેલ્લો દિવસ 31 ડિસેમ્બર. બંધુત્વ અને એકતાની મિસાલ શહીદો વસંત રજબના સ્મારકનું ઉદ્ઘાટન કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ. સ્મારક સમાજને કોમી એખલાસની પ્રેરણા પૂરી પાડશે તેવી વ્યક્ત કરી આશા. ગુજરાતમાં વરસાદથી અસરગ્રસ્તોને રાહત સહાય માટે સરકાર પાસે 3000 કરોડ રૂપિયાની ગ્રાન્ટ અનામત હોવાનું જણાવતા મંત્રી નીતિન પટેલ. જરૂર પડે કેન્દ્ર પાસેથી મંગાશે મદદ. અને મેઘ તાંડવના સૌથી વધુ અસરગ્રસ્ત અમરેલી જિલ્લામાં શાળા કાર્યનો આરંભ. શાળાઓમાંથી કાદવ કીચડ કાઢી અને સ્વચ્છ બનાવવાનું મહાભગીરથ કાર્ય સંપન્ન. સમાચાર વિગતવાર. દેશના યુવાનોને ડિજિટલ ક્રાંતિના મંડાણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આહ્વાન કર્યું છે. આધુનિક સમય સાથે કદમ મિલાવવા ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો વધુને વધુ ઉપયોગ કરવા ઉપર પણ પ્રધાનમંત્રીએ યુવાનોને અનુરોધ કર્યો છે. નાણામંત્રી અરુણ જેટલી અને દૂરસંચાર મંત્રી રવિશંકર પ્રસાદની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રીએ ડિજિટલ ઇન્ડિયા વીકની શરૂઆત કરાવી. દેશમાં મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ડિજિટલ ઇન્ડિયા વીકનો પ્રારંભ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાંથી આ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો હતો. મોદીએ દેશના યુવાનોને ડિજિટલ ક્રાંતિના મંડાણ કરવાનું આહ્વાન કર્યું હતું. अगर विश्व के अंदर 125 करोड़ का देश अपनी ताकत का अगर एहसास करवाना चाहता है तो हम हजारों साल पुरानी महान संस्कृति है, हम 125 करोड़ देशवासी हैं, हम 65% 35 साल से कम उम्र के हैं. ये गीत गाने से बात बनने वाली नहीं है. ये जो भी विरासत है, जो सामर्थ्य है, उसके साथ आधुनिक विज्ञान को, आधुनिक टेक्नोलॉजी को जोड़ना अनिवार्य है. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આધુનિક સમયમાં આવી રહેલા પરિવર્તનની જરૂરિયાત છે અને સમય સાથે કદમ મિલાવવાની આવશ્યકતા છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીને દેશના છેવાડાના માનવી સુધી પહોંચાડીને દેશના વિકાસમાં જોડવાની મોદીએ ઈચ્છા વ્યક્ત કરી હતી. I dream of a digital India where high-speed digital highways unite the nation. I dream of a digital India where 1.2 billion connected Indians drive innovation. I dream of a digital India where knowledge is strength and empowers the people. I dream of a digital India where access to information knows no barriers. I dream of a digital India where government is open and governance is transparent. વિશ્વ સામે સાયબર ક્રાઇમનો સૌથી મોટો ખતરો છે, ત્યારે તેને પહોંચી વળવા માટે દેશના સાયબર તજજ્ઞોએ આગળ આવવાની જરૂરિયાત છે. मैं जो रक्तहीन युद्ध की बात करता हूं वो मुद्दा है साइबर सिक्योरिटी का. दुनिया के हर देश को चिंता है कि हम इतना सारा कर रहे हैं, अगर साइबर वॉरफेयर हो गया और ये किसी ने एक क्लिक दबा करके रोक दिया तो हमारा तो देश ठप हो जाएगा, सारी स्थितियां बर्बाद हो जाएगी. क्या दुनिया को साइबर सिक्योरिटी देने का, रक्तहीन युद्ध से सुरक्षा का कवच देने का काम भारत के नौजवान अपने इनोवेशन से कर सकते हैं क्या? મુકેશ અંબાણી, અઝીમ પ્રેમજી, સાયરસ મિસ્ત્રી સહિતના દેશ વિદેશની ટોચની કંપનીઓના દિગ્ગજો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દૂરદર્શન સમાચાર, અમદાવાદ.
નવી દિલ્હીમાં પ્રધાનમંત્રીએ ડિજિટલ ઇન્ડિયા વીકના કરેલા લોન્ચિંગને અમદાવાદના લોકોએ પણ વધાવ્યું છે. અમદાવાદની યુવા પેઢીનો કેવો ઉત્સાહ હતો એ જોઈએ. ये डिजिटल इंडिया होगा तो यहाँ पे इंडिया में सभी को जॉब मिलेगी. जो आईटी स्टूडेंट है, नए न्यू जनरेशन के स्टूडेंट है, जो कंप्यूटर आईटी में है, वो सबको जॉब मिलेगी. बहुत ही फ़र्क पड़ेगा. आज इंडिया में सब जगह इंटरनेट इज़ प्राइमरी रिक्वायरमेंट और डिजिटल इंडिया होने से रूरल एरिया में जैसे आपने बोला कि सब जगह पर इंटरनेट अवेलेबल हो जाएगा, तो एजुकेशन में भी बहुत फ़र्क पड़ेगा. जो गांव का एक जो एकदम सामान्य मनुष्य है उस तक हमारी जो बात जो हमको पहुंचानी है वो उस तक पहुंचेगी, फिर वो भी अपनी आवाज़ उठा सकता है. तो अभी तक 3G यूज़ कर रहे थे, तो अभी 4G यूज़ कर रहे हैं, तो उसमें जो स्पीड है और इजीली हम जो डॉक्यूमेंट डाउनलोड कर सकते हैं एवं बहुत ही फास्ट तरीके से होता है, तो हमारे लिए बहुत इजी हो गया है और फास्ट हो गया है. બહુ જ હેલ્પ કરશે અને બધા માટે, મતલબ જે જોબ કરતા હશે એની માટે બી, ગૃહિણીઓ માટે બી, બાળકો માટે બી, બધા માટે. જે ડિજિટલ લોકર છે એમાં આપણે બધા આપણા ડોક્યુમેન્ટ્સ છે બધા સેવ કરી શકીએ છીએ. મતલબ ઇવન હાર્ડ કોપી ના હોય તો બી કોઈ બી જગ્યાએ વસ્તુ એનાથી લોકર થ્રુ પહોંચાડી શકે છે. ઘણો ફાયદો છે વાઈફાઈથી, કે તમે અમારે ટેક્સીનો જે પ્રોબ્લેમ હતો એ સોલ્વ થઈ ગયો. બીજું એક કે વાઈફાઈથી અમારે ઘણા બુકિંગ એપ્લિકેશન, રેલવે ટિકિટ, ઘણો ફાયદો મળે છે. यूथ एम्पावरमेंट के लिए मैम वही है ना कि इनिशिएटिव गवर्नमेंट ने काफ़ी बढ़िया लिया है कि सब हमारे डॉक्यूमेंट सब ऑनलाइन आ चुके हैं, और इससे यूथ भी फोकस रहेगा कि हाँ यार हर एक चीज़ के लिए झंडे इधर उधर नहीं भागना पड़ेगा, क्योंकि आज पैन कार्ड, राशन कार्ड सबके लिए अलग अलग भागना पड़ता है. ठीक है, इसकी फोटो कॉपी कराना, इधर जाओ इधर कराओ. तो हर एक जगह कलेक्टिव वे में जब हमारा डाटाबेस अवेलेबल होगा ना, तो वो एक बेनिफिट है हमारे लिए. और घर बैठे कितना अच्छी तरह से तो स्टेमिना भी बनेगी अपनी, किसी प्रकार की दिक्कत नहीं आएगी, परिवार को अच्छा संभाल सकेंगे, ऑनलाइन सारा काम करेंगे, तो बहुत बेनिफिट हमको महसूस हो रहा है. अर्बन एंड वेरी फॉरवर्ड नेशन तरीके से ले जाएंगे. ये एम्पावरमेंट देंगे, दैट ट्रांसपेरेंसी देंगे, स्पीड देंगे, एंड सबसे ज़्यादा सबको एक नया भारत, नया इंडिया बनाने के लिए एक महसूस देगा. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે 1947માં રથયાત્રા બાદના કોમી રમખાણોમાં શહીદ થયેલા બે મિત્રો વસંત રજબને 1 જુલાઈ શહીદ દિન નિમિત્તે વસંત રજબ બંધુત્વ સ્મારક ખુલ્લું મૂકીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નિર્મિત આ સ્મારકના ઉદ્ઘાટન પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી રજનીભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદની ગાયકવાડ હવેલીમાં આ બંધુત્વ સ્મારકનું ઉદ્ઘાટન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ સ્મારક કોમી એકલાસની પ્રેરણા આપનારું પ્રેરણાતીર્થ બની રહેશે. અને એક કુટુંબને જ્યારે બધા મારવા જતા હતા એમ સમયે તેઓ સામે આવીને ઊભા રહ્યા કે એમના પહેલાં તમે અમને મારો, અને ત્યાં આ બંને શહીદ થયા હતા. અને એમની યાદની અંદર આજે હવેલીની અંદર જે ટાવર છે, જે ટાવર આખા શહેરની અંદર જે જોવા માટે, નિરીક્ષણ કરવા માટેનું ટાવર હતું, હવે એનો ઉપયોગ નહોતો રહ્યો અને એટલા માટે એને સ્મારકની અંદર ફેરવવામાં આવ્યું છે. અને વસંત રજબની જે સ્મૃતિઓ છે અને એમણે જે એમના જીવન દરમિયાન જે કોઈ કામો કર્યા છે એ બધાઓની નોંધ અહીં મૂકવામાં આવી છે. ટેકનોલોજીનો પણ એની અંદર ઉપયોગ કરવામાં આવ્યો છે. તાજેતરના મેઘ તાંડવમાં અસરગ્રસ્ત લોકોને રાહત સહાય માટે સરકાર પાસે 3000 કરોડ રૂપિયાની ગ્રાન્ટ અનામત છે અને એમાંથી અસરગ્રસ્તોને સહાય આપવાનું ચાલુ છે, એમ મંત્રી નીતિન પટેલે જણાવ્યું છે. ગાંધીનગરમાં પત્રકારોને માહિતી આપતા નીતિન પટેલે એમ પણ ઉમેર્યું હતું કે જરૂર પડે કેન્દ્ર સરકાર પાસે સહાય માંગવામાં આવશે. અત્યાર સુધી રાજ્ય સરકાર તરફથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં નાગરિકોને સહાય આપવા માટે 33 કરોડની રકમ ફાળવવામાં આવી છે અને આપણી પાસે 3000 કરોડનું ફંડ, તેમાં ભારત સરકારની ગ્રાન્ટ અને ગુજરાત સરકારની ગ્રાન્ટ બજેટ એ બંને સાથે મળીને આ 3000 કરોડમાંથી અત્યારે આપણે ચૂકવણીઓ કરીએ છીએ. હવે જે મોટા પ્રમાણમાં સરકારી માલ મિલકતને નુકસાન થયું છે એનું સર્વે થયા પછી એનો જે આંકડો આવશે, જે રિપોર્ટ આવશે એ અમે ભારત સરકારને આપણે મોકલીશું અને એમાં પણ ભારત સરકાર આપણને મદદ કરે સરકારી માલ મિલકતની પુનઃસ્થાપના માટે, એના માટેની ગ્રાન્ટ આપણે માગીશું.
અમરેલી જિલ્લામાં આવેલ વિનાશક વરસાદે જિલ્લામાં મોટા પાયે નુકસાન કર્યું હતું એવી શાળાઓ કાર્યરત થઈ છે તથા શિક્ષણ કાર્ય શરૂ થયું છે. કુદરતી આફતનો ભોગ શાળાઓ પણ બની હતી. જિલ્લાની 711 સરકારી શાળાઓમાંથી 300 જેટલી સ્કૂલોમાં નુકસાન થયું છે. જોકે સમય સૂચકતાને કારણે જાનહાનિ ટળી હોવાનું અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ ભૂપેન્દ્રસિંહ બસિયાને જણાવ્યું હતું. જિલ્લાના બગસરા, સાવરકુંડલા અને અમરેલી તાલુકાઓની મોટાભાગની શાળાઓ પાણીમાં ગરક થઈ ગઈ હતી, જેમાંથી 10 જેટલી શાળાઓને ભારે નુકસાન થયું હતું અને કાદવ કીચડથી ભરાઈ ગઈ હતી, જેને સ્વચ્છ કરી શિક્ષણ કાર્ય શરૂ કરાયું છે. પરિસ્થિતિ ઘણી સુધારા ઉપર છે અને આદિવાસીના જે અમુક બાળકો છે એ અમુક બાદ કરતા લગભગ સંખ્યા ટોટલી સંખ્યા અમારે 110 જેવી સંખ્યા છે. એમાંથી અત્યારે 90-100 ઉપર સંખ્યા અમારે હાજર છે અને બધું રેગ્યુલર ચાલુ છે. ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા અશુદ્ધ પાણી વિતરણના કારણે પાણીજન્ય રોગચાળો ફેલાવાનો ભય ફેલાયો છે. તંત્ર દ્વારા રોગચાળો ન ફેલાય તે માટે અગમચેતીના ભાગરૂપે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. શેત્રુંજી નદીમાં આવેલ પૂરના કારણે ખેતરોની માટી ધોવાઈને ડેમમાં આવી છે. ઉપરાંત અસંખ્ય પ્રાણીઓના મૃતદેહો પાણીમાં તણાઈને આવ્યા છે. ત્યારે આ પાણી એટલા બધા અંશે દૂષિત છે કે ભાવનગર મહાનગરપાલિકાના ફિલ્ટર પ્લાન્ટ પણ કામ આપી શકતા નથી, જેના કારણે લોકોને ડહોળું પાણી મળી રહ્યું છે. તંત્ર દ્વારા શહેરના તમામ વોર્ડ વાઇઝ 120 આશા વર્કરો, 50 નર્સ બહેનો અને પેરામેડિકલ સ્ટાફ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ક્લોરીનની ટીકડીનું વિતરણ, માહિતી પત્રકનું વિતરણ, લોકોને હાલની પરિસ્થિતિ પ્રમાણે પાણીને ઉપયોગમાં લેતા પહેલા કેવી ટ્રીટમેન્ટ આપવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. લગભગ મારા 200 સ્ટાફ જેવું સર્વેના કામગીરી કરી રહ્યા છે અને જે જણાય ત્યાં સમજણ આપી રહ્યા છે કે કઈ રીતે શું કરવી પાણીજન્ય રોગો બચવાથી. હજી કોઈ એવી એલાર્મિંગ કન્ડિશન નથી કે કોઈ કેસો બહુ વધારે જોવા મળ્યા છે. છતાં આગળની તાકેદારી પગલાંના લીધે અમે બધું કામગીરી કરી રહ્યા છીએ કે કોઈ પણ આવું પરિસ્થિતિ ઉદ્ભવ ના થાય એને માટે સ્થળ પર સારવાર અને જે જરૂર જણાય તો હાયર સેન્ટરમાં રેફર કરવાની સૂચના આપીએ. કેન્દ્ર સરકારે વિદેશોમાં કાળું નાણું જમા કરનારાઓને નાણાં અંગે માહિતી આપવા માટે તારીખોની જાહેરાત કરી દીધી છે. કાળા નાણાં પર અંકુશ લાવવા માટે હાલમાં જ લાગુ કરેલા નવા કાયદા અંતર્ગત ટેક્સ વિભાગને 30 સપ્ટેમ્બર સુધી માહિતી આપી શકાશે. ઉપરાંત કાળું નાણું જમા કરનારાઓએ પોતાનો દંડ અને ટેક્સ 31 ડિસેમ્બર સુધી ભરવાનો રહેશે. આ આદેશનું પાલન કરીને વિદેશમાં કાળું નાણું જમા કરનાર વ્યક્તિ અથવા સંસ્થાઓ કાયદેસરની કાર્યવાહીમાંથી બચી શકશે. આ આદેશ અંતર્ગત જાહેર કરાયેલા કાળા નાણાં અથવા સંપત્તિ પર 30% ટેક્સ અને દંડ ભરવો પડશે. આ આદેશનું પાલન નહીં કરનારાઓનું કાળું નાણું પકડાતા 60% દંડ ફટકારવામાં આવશે. કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહે આજે પવિત્ર અમરનાથ ગુફા ખાતે બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા. આ અગાઉ તેમણે ગઈકાલે અમરનાથના યાત્રાળુઓ માટેની સુરક્ષા સહિતની વ્યવસ્થા અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પ ખાતેથી 1000થી વધુ યાત્રાળુઓનો પ્રથમ જથ્થો રવાના થયો હતો. આ સાથે જ અમરનાથ યાત્રા ઔપચારિક રીતે શરૂ થઈ હતી. 59 દિવસો સુધી ચાલનારી આ યાત્રા 29 ઓગસ્ટે સંપન્ન થશે. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ ઇજિપ્તના ઉત્તર પ્રાંતમાં સેનાની છાવણી પર આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ દ્વારા કરાયેલા હુમલા અને ઈરાનના પરમાણુ કાર્યક્રમની ટીકા કરી છે. તેમણે ઇજિપ્તના લોકો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરતા આતંકવાદી સંગઠન અને ઈરાન પર આતંકવાદને વેગ આપવાનો આરોપ મૂક્યો છે. તેમણે આતંકવાદની સામે સાથે મળીને લડવાની સૌને હાકલ કરી હતી. ઉલ્લેખનીય છે કે ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓએ કરેલા હુમલામાં 60થી વધુ સૈનિકોના મોત થયા હતા. અને આ સાથે સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.